હેલો એવરીવન, વેલકમ બેક ટુ ફિઝિક્સ. જે 2024ના પીવાયક્યુઝની સિરીઝમાં આજના વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ કાઇનેમેટિક્સના વિડીયોઝ. બરાબર. તો કાઇનેમેટિક્સમાં આપણે સૌપ્રથમ આજે જોઈશું સુરેખ પથ પર ગતિના જેઈના પીવાયક્યુઝ. તો તેમાંથી આપણો સૌપ્રથમ પ્રશ્ન છે, બે કાર દરેક 20 મીટર પર સેકન્ડની ઝડપથી એકબીજા તરફ ગતિ કરી રહી છે. બરાબર. તો ધારો કે આપણી પાસે બે કાર છે, એક કાર આ બાજુ 20 મીટર પર સેકન્ડ, બીજી કાર આ તરફ 20 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરી રહી છે. તેઓ જ્યારે એકબીજાથી 300 મીટર અંતરે હોય, ધારો કે આ અંતર છે 300 મીટર, ત્યારે બ્રેક લગાવે છે અને 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના દરથી પ્રતિપ્રવેગિત થાય છે. તો તેઓ જ્યારે વિરામ સ્થિતિમાં આવે, એટલે કે એમની ઇનિશિયલ સ્પીડ છે 20 મીટર પર સેકન્ડ, ફાઇનલ સ્પીડ આપણે કરવાની છે 0 મીટર પર સેકન્ડ, એક્સેલરેશન કેટલું છે -2 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આપણે ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનો છે, તો v સ્ક્વેર માઇનસ યુ સ્ક્વેર ઇક્વલ્સ ટુ 2ad. તો આપણી પાસે ડિસ્ટન્સ આવશે -u સ્ક્વેર બાય 2a, કેમ કે v તો 0 છે. તો માઇનસ u છે આપણી પાસે 20 નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ એક્સિલેશન પણ છે 2. બરાબર. તો 400 બાય 4 આપણી પાસે આવશે 100 મીટર. તો આટલું સ્ટોપ થશે. તો આ તો ચલો એક કારની વાત થઈ. તો એક કાર આ બાજુ 100 મીટર આવી જશે અને બીજી કાર આ બાજુ 100 મીટર આવી જશે. તો ટોટલ ડિસ્ટન્સ કેટલું છે? 100 પ્લસ 100 200. તો આ ડિસ્ટન્સ કેટલું હશે? 100. તો હવે બંને વચ્ચેની અંતર કેટલું હોવું જોઈએ? અહીંયા 100 મીટર. ઓકે. આપણી પાસે જે સીધી રેખામાં ગતિ કરતો કણ 6 મીટર પર સેકન્ડની ઝડપથી અડધું અંતર કાપે, બીજું અડધું અંતર બે સરખા સમયાંતરાલમાં અનુક્રમે 9 મીટર પર સેકન્ડ અને 15 મીટર પર સેકન્ડની ઝડપથી કાપે, તો ગતિ કરવા માટે કણની સરેરાશ ઝડપ ખાલી જગ્યા છે. તો હું કોઈ એક ડી અંતર લઈ લઉં. બરાબર. તો આપણી પાસે ડી જેટલું અંતર છે, તેનું અડધું અંતર. બરાબર. તો d/2 જેટલું અંતર, એની સ્પીડ છે 6 મીટર પર સેકન્ડ. હવે બાકીનું અડધું અંતર d/4 અને d/4. તો d/4માં એની ઝડપ છે અહીંયા 9 મીટર પર સેકન્ડ અને અહીંયા એની ઝડપ છે 15 મીટર પર સેકન્ડ. તો અહીંયા હું ટાઈમ ફાઇન્ડ કરી શકું છું, સ્પીડ ઇક્વલ્સ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો આપણી પાસે આવશે 6 ઇક્વલ્સ ટુ d/2 ડિવાઇડેડ બાય t1. તો t1 આપણી પાસે આવશે d/12. તે જ રીતે આપણે t2 ફાઇન્ડ કરી શકીએ છીએ. તો આવશે t2 આવશે d/36 અને t3 આવશે આપણી પાસે d/15 ઇન્ટુ 4 થશે આપણી પાસે 60. હવે આપણે અહીંયા સરેરાશ ઝડપ ફાઇન્ડ કરવી છે. તો સરેરાશ ઝડપનું આપણને ફોર્મ્યુલા ખબર છે, ટોટલ ડિસ્ટન્સ અપોન ટોટલ ટાઈમ. તો ટોટલ ડિસ્ટન્સ આપણી પાસે કેટલું છે d અને ટોટલ ટાઈમ કેટલો છે d/12 પ્લસ d/36 પ્લસ d/60. બરાબર. 12, 36 અને 60 નો એલસીએમ શું આવશે? લસા લઈએ તો આપણે શું આવશે? 180 આવી શકે છે. બરાબર. તો આને આપણે 3 વડે ગણવું પડશે, આને 5 વડે, 360 ઇન્ટુ 5 આપણી પાસે આવતું હોય છે 180, અને આને ગુણવું પડશે 15 વડે. બરાબર. તો આપણી પાસે આવશે d ડિવાઇડેડ બાય 15d પ્લસ 5d પ્લસ 3d ડિવાઇડેડ બાય 180. 180 ઉપર જતું રહેશે, d ડિવાઇડેડ બાય 15 પ્લસ 5 થશે 20, 20 પ્લસ 3 થશે 23d. તો આપણી પાસે આન્સર આવશે 180 ડિવાઇડેડ બાય 23. તો 180 બાય 23 કરીશું તો આપણને અરાઉન્ડ આન્સર મળશે, તમારો આન્સર આવશે અરાઉન્ડ 7.8 મીટર પર સેકન્ડ. તો અહીંયા આપણો સૌથી પાસવાળો આન્સર હશે 8 મીટર પર સેકન્ડ. હવે આપણો આગળનો પ્રશ્ન છે, ટાવરની ટોચ ઉપરથી જેટલી ઝડપથી એક પદાર્થને શિરોલંબ દિશામાં ઉપર તરફ પ્રતિક્ષિપ્ત ફેંકવામાં આવે છે, ત્યારે તે જમીન ઉપર t1 સમયમાં પહોંચે છે. જો તેને આ સ્થાનથી આ ઝડપથી શિરોલંબ નીચે તરફ પ્રક્ષિપ્ત કરવામાં આવે, તો તે જમીન ઉપર t2 સમયમાં પહોંચે છે. તો તેનું ટાવરની ટોચ ઉપરથી મુક્ત પતન કરવામાં આવે તો તેને જમીન સુધી પહોંચવામાં લાગતો સમય ખાલી જગ્યા હશે. બરાબર. તો ધારો કે આપણી પાસે એક ટાવર છે, મારી પાસે અહીંયા કોઈ એક પદાર્થ છે, હું એને u જેટલી ઝડપથી ઉપરની તરફ ફેંકીશ, તો ત્યારે જે હાઈટ હશે, બરાબર, આપણી પાસે
લખી શકીએ છીએ h ઇક્વલ્સ ટુ ut બરાબર, u ઉપરની તરફ આપણે સ્પીડ પોઝિટિવ લેતા હોઈએ છીએ એન્ડ માઇનસ હાફ gt સ્ક્વેર બરાબર. તો ત્યારે સમય જે લાગે છે તે છે t1. બીજી વાર કેસમાં આપણે એનું લઈએ છીએ h ઇક્વલ્સ ટુ, હવે નીચે ફેંકીએ છીએ તો u આવશે આપણો નેગેટિવ માઇનસ ut2 માઇનસ હાફ gt2 સ્ક્વેર બરાબર. તો બંને કેસમાં એક વસ્તુ અહીંયા ધ્યાન રાખી શકીએ છીએ, h એક શું છે નેગેટિવ, કે ડિસ્પ્લેસમેન્ટ આપણો નીચેની સાઈડ થાય છે બરાબર. તો હું આ બંનેને ઇક્વેટ કરી શકું છું, તો મારી પાસે આવશે u t1 માઇનસ હાફ gt1 સ્ક્વેર ઇક્વલ્સ ટુ માઇનસ ut2 માઇનસ હાફ gt2 નો સ્ક્વેર બરાબર. તો આ બાજુ આવી જશે તો શું થઈ જશે u t1 પ્લસ t2, આ બાજુ છે મારી પાસે હાફ g બ્રેકેટ में છે મારી પાસે t1 સ્ક્વેર માઇનસ t2 સ્ક્વેર બરાબર. તો હું આને લખી શકું છું u t1 પ્લસ t2 હાફ g t1 પ્લસ t2 ટુ t1 માઇનસ t2 બરાબર. તો t1 પ્લસ t2 થી આ કેન્સલ થઈ જશે, તો u ઇક્વલ્સ ટુ આપણી પાસે આવશે હાફ g t1 માઇનસ t2 બરાબર. હવે આપણે ફાઇન્ડ શું કરવાનું છે, h ઇક્વલ્સ ટુ લાઈક મુક્ત પતન માટે જે સમય લાગે, તો u તો 0 હશે ઇનિશિયલી, તો હાફ gt સ્ક્વેર જ ફોર્મ્યુલા આપણી પાસે છે બરાબર. આપણે u ની વેલ્યુ આમાં પુટ કરી દઈએ છીએ, તો આપણી પાસે છે h ઇક્વલ્સ ટુ ut2 માઇનસ હાફ gt2 કા સ્ક્વેર, h કેન્સલ થઈ જશે, તો નેગેટિવ સાઇન અહીંયા કેન્સલ થઈ જશે, તો આપણી પાસે h ઇક્વલ્સ ટુ આવશે ut2, તો u ની જગ્યાએ શું આવી જશે અહીંયા, હવે આપણી પાસે હાફ g t1 માઇનસ t2 into t2 minus half gt2 का स्क्वायर, तो હું લખી શકું છું હાફ g t1 into t2 minus half gt2 का स्क्वायर, આ પ્લસ હતું પ્લસ હાફ gt2 का સ્ક્વાयर, h ઇક્વલ ટુ હાફ છે આપણી પાસે હાફ g t1 t2. હું હવે આ બંનેને ઇક્વેટ કરી દઈશ, તો મારી પાસે આવશે હાફ g t1 t2 બરાબર. તો આપણી પાસે અહીંયા છે t સ્ક્વેર ઇક્વલ્સ ટુ t1 t2 બરાબર. તો t ઇક્વલ્સ ટુ આપણી પાસે શું આવશે સ્ક્વેર રૂટ ઓફ t1 t2. તો સાચો આન્સર અહીંયા શું આવશે સ્ક્વેર રૂટ ઓફ t1 t2. તો આપણી પાસે એક પ્રશ્ન છે, એક ટ્રેન વિરામ સ્થિતિમાંથી પ્રથમ નિયમિત પ્રવેગથી t સમયમાં 80 કિલોમીટર પર આવરની ઝડપથી પ્રાપ્ત કરે છે, ત્યારબાદ તે 3t સમય માટે અચળ ઝડપથી ગતિ કરે છે. આ સમયગાળામાંની મુસાફરી દરમિયાન ટ્રેનની સરેરાશ ઝડપ કિલોમીટર પર અવરમાં ખાલી જગ્યા હશે બરાબર. તો હું જો એનો વીટી ગ્રાફ ડ્રો કરું, આ રીતે હશે, 0 થી સ્ટાર્ટ થશે, 80 ની સ્પીડ, પછી એ કોન્સ્ટન્ટ થશે, અહીંયા સમય છે t અને અહીંયા છે dt બરાબર. તો આપણે આ પર્ટિક્યુલર મુસાફરી માટે સરેરાશ ઝડપ ફાઇન્ડ કરવાની છે. આપણને સરેરાશ ઝડપનું ફોર્મ્યુલા ખબર છે, ડિસ્ટન્સ અપોન ટોટલ ટાઈમ આવતો હોય છે બરાબર. તો ટોટલ ટાઈમ તો આપણને ખબર છે 3t પ્લસ t, ટોટલ 4t ટાઈમ છે. તો પહેલા અચળ પ્રવેગી ગતિ માટે આપણે ડિસ્ટન્સ શોધવું હોય, તો આપણી પાસે ફોર્મ્યુલા છે d ઇક્વલ્સ ટુ ut પ્લસ હાફ dt સ્ક્વેર. હવે અહીંયા તો u તો 0 છે, કેમ કે વિરામ સ્થિતિમાંથી મોશન સ્ટાર્ટ થાય છે, ગતિ સ્ટાર્ટ થાય છે, પણ આપણે એક્સિલેશન ફાઇન્ડ કરી શકીએ છીએ. તો એક્સિલેશન શું આવશે v માઇનસ u બાય ટી, તો 80 માઇનસ 0 ડિવાઇડેડ બાય ટાઈમ t, આપણી પાસે આવશે 80 બાય t. તો હાફ આ ટર્મ 0 છે, તો એક્સિલેશનની જગ્યાએ હું પુટ કરી શકું છું 80 બાય t ટુ ટી સ્ક્વેર, t થી સ્ક્વેર કટ થઈ જશે, 80 બાય t 2 થશે આપણી પાસે 40 ઇન્ટુ t, તો ડિસ્ટન્સ આપણી પાસે આવશે 40 ઇન્ટુ t બરાબર. પહેલા હવે પ્રવેગી ગતિ માટે બરાબર. તો d2 હવે આપણે ફાઇન્ડ કરવું છે, તો જો હવે સ્પીડ એની થઈ ગઈ છે 80 અને 3t સમય માટે ગતિ કરે છે, તો dt ઇક્વલ્સ ટુ આવશે સ્પીડ ઇન્ટુ ટાઈમ. સ્પીડ હવે આપણી પાસે છે 80 ઇન્ટુ ધીસ ઇઝ 3t, તો ધીસ ઇઝ 240t. આપણી પાસે બીજા જે ડિસ્ટન્સ છે d2 એ કેટલું આવશે 240t. આ બંનેમાં હું પુટ કરી દઉં, તો ટોટલ ડિસ્ટન્સ આપણી પાસે કેટલું છે 240 પ્લસ 40 280t ડિવાઇડેડ બાય
280/t ની ટોટલ ટાઈમ આપણી પાસે કેટલો છે 4t, બરાબર. તો હું ટાઈમથી ટાઈમ કટ કરી શકું છું. 280/4 થશે આપણી પાસે 70 km/h. આપણી પાસે આન્સર શું આવશે અહીંયા 70 km/h. Body travels 102.5 meter in nth second and 115 meter in n plus 2 second. The acceleration is, આપણે acceleration find કરવાનું છે. આપણે ડિસ્ટન્સનું ફોર્મ્યુલા ખબર છે, ut પ્લસ હાફ at સ્ક્વેર છે, બરાબર. તો nth સેકન્ડમાં આપણે જો ડિસ્ટન્સ ફાઇન્ડ કરવું હોય તો dn આવશે આપણી પાસે u ઇન્ટુ n પ્લસ હાફ a ઇન્ટુ n નો સ્ક્વેર, અને એની એક સેકન્ડ પહેલા હશે એની પાસે un માઇનસ 1 પ્લસ હાફ a n માઇનસ 1 નો સ્ક્વેર. ઓકે, તો dnth આવશે આપણી પાસે, આ બંનેનું સબટ્રેક્શન કરી લઈશું તો આપણી પાસે આવશે un માઇનસ 1 પ્લસ હાફ an સ્ક્વેર માઇનસ હાફ a ઇન્ટુ n માઇનસ 1 નો સ્ક્વેર. તો un થી un કટ થઈ ગયું, માઇનસ u, તો આપણી પાસે આવશે u પ્લસ હાફ a n સ્ક્વેર માઇનસ n સ્ક્વેર પ્લસ 1 માઇનસ 2n, બરાબર. આપણી પાસે અહીંયા જોઈ શકીએ છીએ તેમ n સ્ક્વેર થી n સ્ક્વેર કટ થઈ જશે, તો આપણી પાસે આવશે u પ્લસ a/2 1 માઇનસ 2n. અહીંયા આપણે એક ભૂલ કરી છે, અહીંયા આવશે માઇનસ, અહીંયા આવશે પ્લસ. ધીસ ઇઝ -1 + 2. તો આપણી પાસે dnth સેકન્ડનું જે ફોર્મ્યુલા છે એ છે u પ્લસ a/2 2n માઇનસ 1. nth સેકન્ડમાં આપણી પાસે ડિસ્ટન્સ કેટલું છે ટોટલ 102.5. ઓકે, તો dnth આપણી પાસે છે 102.5 u પ્લસ u પ્લસ a/2 2n માઇનસ 1. હવે n પ્લસ 2th સેકન્ડમાં કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કર્યું છે એને 115 મીટર. ઓકે, તો આપણી પાસે અહીંયા આવશે 115 u પ્લસ a/2, અહીંયા આવશે 2 ઇન્ટુ this is n plus 2 minus 1. 115 u plus this is a/2 2n plus 2 into 2 4 minus 1, બરાબર. તો આપણી પાસે અહીંયા છે 115 and 102.5. હવે બંનેનું સબટ્રેક્શન કરી દઈશ અહીંયા હું 115 minus 102.5, તો આપણી પાસે આવશે ત્યાં આગળ 12.5, બરાબર. u થી u કટ થઈ જશે, a/2 કોન્સ્ટન્ટ 2n plus 4 minus 1, તો આ થશે 2n plus 3 minus 2n plus 1, બરાબર. 2n થી 2n કટ, a/2 into 4, બરાબર. 2 2s are 4, તો આપણી પાસે એક્સિલેશન આવશે 12.5/2, તો તે થશે 6.25 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આપણો સાચો આન્સર થશે અહીંયા 6.25 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આપણી પાસે બીજો પ્રશ્ન છે, ટ્રેન એ 72 km/h ની ઝડપથી ઉત્તર દિશામાં બે સમાંતર પાટાની દિશામાં અને ટ્રેન બી 108 km/h ની ઝડપથી સાથે દક્ષિણ દિશામાં ગતિ કરે છે. ટ્રેન બી ની એ ની સાપેક્ષ વેગ અને જમીનનો ટ્રેન બી ના સાપેક્ષમાં વેગ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ છે, બરાબર. તો આપણે જનરલી આ દિશાને નોર્થ અથવા ઉત્તર લેતા હોઈએ છીએ ને આ સાઉથ લેતા હોઈએ છીએ, બરાબર. તો આપણી પાસે એક ટ્રેન એ છે, તો આ ઉત્તર દિશામાં ગતિ કરે છે, કેટલી ગતિથી, કેટલી સ્પીડથી 72 km/h. ઓકે, હવે આપણે મીટર પર સેકન્ડમાં લાવવાનું છે, તો 72 into 5/18 કરીને આપણે ડાયરેક્ટલી પુટ કરીશું. 18 4s are 72, 20 અને 108 આવશે. 18 6s are 6 into 5 30. ઓકે, આની સ્પીડ છે 20 મીટર પર સેકન્ડ, બરાબર. અને બી ની સ્પીડ છે આપણી પાસે 30 મીટર પર સેકન્ડ, બરાબર.
તો ટ્રેન બી ની એની સાપેક્ષે વેગ, ઓકે, ટ્રેન બી ની એની સાપેક્ષે વેગ, તો આપણી પાસે વી બી એ શોધવાનું છે, તો વીબી માઇનસ વી એ, બરાબર, વીબી માઇનસ વી એ, વીબી છે આપણી પાસે 30 માઇનસ વીએ ને હું ઉપરની બાજુ લઉં છું, તો વીબી આપણી પાસે નીચેની બાજુ છે, તો એને -30, અને વીએ ઉપરની બાજુ છે, તો એને આપણે પોઝિટિવ લઈએ અને આને નેગેટિવ લઈએ, તો -20, તો આપણી પાસે આવશે -50 મીટર પર સેકન્ડ, બરાબર. હવે ટ્રેન બી નો ધરતીની સાપેક્ષમાં આપણે વેગ શોધવાનો છે, બરાબર. તો આપણે જોઈએ ધરતીની સાપેક્ષમાં તેનો વેગ -30 આવશે મીટર પર સેકન્ડ, બરાબર. ટ્રેન બી નો ધરતીની સાપેક્ષે વેગ -30 મીટર પર સેકન્ડ આવશે, તો ધરતીનો ટ્રેન બી ની સાપેક્ષે વેગ શું આવશે? જો અહીંયા તમે ધારો કે ટ્રેન બી માં બેઠા હો, તો તમે તો નેગેટિવ એક્સિસ તરફ ગતિ કરી રહ્યા છો, પણ ધરતી તમારી સાપેક્ષે પાછળની સાઈડ ગતિ કરી રહી છે, તો એની સ્પીડ શું આવશે? +30 મીટર પર સેકન્ડ. તો અહીંયા આપણો આન્સર શું હશે? -50 એન્ડ +30, બરાબર. તો આપણી પાસે આગળનો પ્રશ્ન છે, ધ રિલેશન બિટવીન ટાઈમ ટી અને ડિસ્ટન્સ x is t equals to alpha x square plus beta x, where alpha and b are constant. The relation between acceleration and velocity v is, okay, તો હું એક ફોર્મ્યુલા આપી છે, t equals to alpha x square plus beta x. હું આને ડિફરન્શિએટ કરી શકું છું, dt by dx લખીશ તો શું આવશે? 2 alpha x plus beta, બરાબર. તો dx by dt શું આવશે આપણી પાસે? equals to velocity, this is 1 by 2 alpha x plus beta, बराबर. तो वेलोसिटी अपनी पास है 2 अल्फा एक्स प्लस बीटा का पावर -1, बराबर. तो दिस इज वेलोसिटी. હવે મારે એક્સિલેશન ફાઇન્ડ કરવું છે, તો એક્સિલેશન શું આવશે આપણી પાસે? dv by dt, તો d by dt this is 2 alpha x plus beta power -1, બરાબર. તો -1 આગળ આવી જશે, તો -1 into this is 2 alpha x plus beta power -2, બરાબર. એન્ડ બ્રેકેટમાં શું આવશે આપણી પાસે? 2 alpha into dx by dt, બરાબર. તો માઇનસ this is 2 alpha x plus beta power -2, તો તે થશે વેલોસિટીનો સ્ક્વેર into dx by dt is again velocity, તો આપણી પાસે આવશે -2 alpha v cube, this is acceleration. તો એક્સિલેશનનો એ ફોર્મ્યુલા શું હશે? -2 alpha v cube. હવે આપણી પાસે આગળનો એક પ્રશ્ન છે, એક કણ સીધી રેખા પર ગતિ કરે છે, સમય t ના વિધેય સાથે સ્થાનાંતર x માં થતો ફેરફાર છે x equals to t cube minus 60 square plus 20t plus 15 મીટર. જ્યારે કણનો પ્રવેગ શૂન્ય થાય ત્યારે વેગ, તો આપણી પાસે x નું મૂલ્ય છે અહીંયા t cube minus 60 square plus 20t plus 15. dx by dt શું આવશે આપણી પાસે? વેલોસિટી, તો વેલોસિટી આવશે 3t સ્ક્વેર. ડિફરન્સિએશન કરતા આવડવું જોઈએ, વિકલન કરતા આવડવું જોઈએ, બરાબર. -60 નો સ્ક્વેર, સ્ક્વેર આગળ આવી જશે, તો -12t પ્લસ this is 20, ઓકે. હવે એક્સિલેશન ફાઇન્ડ કરવું છે, તો એક્સિલેશન માટે પાછું એકવાર વિકલન વેલોસિટીનું કરીશું, તો એક્સિલેશન શું આવશે આપણી પાસે? પ્રવેગ 60 માઇનસ 12. હવે શું બોલે છે? જ્યારે કણનો પ્રવેગ શૂન્ય હોય, તો હું આને શું કરી દઈશ? શૂન્ય. તો 60 equals to 12, તો t equals to 2 સેકન્ડ. ત્યારે વેગ શું હશે? તો ટાઈમ આપણને મળી ગયો કે પ્રવેગ ક્યારે શૂન્ય હશે? t equals to 2 સેકન્ડ પર. તો આને અહીંયા વેલોસિટીમાં પુટ કરી દઈશ, તો વેલોસિટી ઇક્વલ્સ ટુ શું આવશે? 3 into 2 નો સ્ક્વેર minus 12 into 2 plus 20. So 3 into 4 minus 24 plus 20. So 3 into 4 12 plus 20 minus 24. 32 minus 24 શું આવશે આપણી પાસે? 8 મીટર પર સેકન્ડ. તો અહીંયા વેગ શું હોવો જોઈએ? 8 મીટર પર સેકન્ડ. એક પદાર્થ અચળ પ્રવેગથી સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરી પ્રથમ p-1 સેકન્ડમાં s1 અને પ્રથમ p સેકન્ડમાં s2 સ્થાનાંતર કરે છે. જો આપણી પાસે s1 આપ્યું છે, u તો આપણું 0 છે, તો હાફ એક્સિલેશન સેમ છે, p-1 સેકન્ડમાં s1 છે, અને s2 છે હાફ into p સ્ક્વેર. તો s1 plus s2 શું થશે આપણી પાસે? s1 plus s2, this is half acceleration p square minus
2p પ્લસ 1 ટી સ્ક્વેર. આપણી પાસે આન્સર આવશે હાફ એક્સિલેશન, બરાબર. તો અહીંયા છે આપણી પાસે 2p સ્ક્વેર માઇનસ 2p પ્લસ 1, બરાબર. તો આપણી પાસે ધીસ ઇઝ ટી સ્ક્વેર, રાઈટ. તો ટી ઇક્વલ્સ ટુ આપણી પાસે આવશે સ્ક્વેર રૂટ ઓફ 2p સ્ક્વેર માઇનસ 2p પ્લસ 1, બરાબર. તો અહીંયા આન્સર શું આવશે આપણી પાસે? સ્ક્વેર રૂટ ઓફ 2p સ્ક્વેર માઇનસ 2p પ્લસ 1 સેકન્ડ. હવે આપણી પાસે એક નવો પ્રશ્ન છે. એક કણ સીધી રેખાની દિશામાં ગતિ કરે છે કે જેથી તેનું સ્થાનાંતર x એ કોઈપણ ટી ક્ષણે x સ્ક્વેર ઇક્વલ્સ ટુ 1 પ્લસ ટી સ્ક્વેર વડે આપી શકાય છે. કોઈપણ ટી ક્ષણે તેનો પ્રવેગ x પાવર માઇનસ n હોય તો n નું મૂલ્ય શું થશે? બરાબર. તો આપણી પાસે છે x સ્ક્વેર ઇક્વલ્સ ટુ 1 પ્લસ ટી સ્ક્વેર. તો હું આને ડિફરન્શિએટ કરીશ તો 2x ઇન્ટુ dx બાય dt ઇક્વલ્સ ટુ આપણી પાસે આવશે 2t, બરાબર. તો અહીંયા 2 થી 2 કટ થઈ જશે. તો આપણી પાસે આવશે વેલોસિટી આ dx બાય dt ઇક્વલ્સ ટુ, તો આનું ડિફરન્શિએશન કરવા માટે આપણને ખબર છે d બાય dt, તો નીચે આપણે ડિનોમિનેટરમાં x નો સ્ક્વેર કરી દઈશું, બરાબર. તો x ઇન્ટુ dt બાય t, તો 1 માઇનસ, બરાબર. હવે આપણે t ને આપણે કોન્સ્ટન્ટ રાખીશું ઇન્ટુ dx બાય dt આપણી પાસે આવશે v. v ને હું અગેન લખી શકું છું t બાય x, બરાબર. તો આપણી પાસે આવશે x માઇનસ ટી સ્ક્વેર બાય x ડિવાઇડેડ બાય x, બરાબર. તો હું આને લખી શકું છું x સ્ક્વેર માઇનસ ટી સ્ક્વેર ડિવાઇડેડ બાય એક્સ ક્યુબ, બરાબર. હવે આપણે અહીંયા ખબર છે એક્સ સ્ક્વેર માઇનસ ટી સ્ક્વેર ઇક્વલ્સ ટુ આપણે અગેન લખી શકતા હોઈએ છીએ 1. તો હું પુટ કરીશ અહીંયા 1 બાય એક્સ ક્યુબ. આની જગ્યાએ અમે શું પુટ કરી દીધું? આખા ટર્મની જગ્યાએ 1 એક્સ સ્ક્વેર માઇનસ ટી સ્ક્વેરની જગ્યાએ. મારું એક્સિલેશન એ એક્સ પાવર માઇનસ 3 ના સમપ્રમાણમાં છે. તો એન ની વેલ્યુ અહીંયા કેટલી હોવી જોઈએ? -3. એક પદાર્થ વિરામ સ્થિતિમાંથી એક ઘર્ષણ રહિત સમતલ ઉપર ગતિ કરવાનું શરૂ કરે છે. જો t ઇક્વલ્સ ટુ n-1 અને t ઇક્વલ્સ ટુ n સમયગાળામાં કપાયેલ અંતર Sn અને t ઇક્વલ્સ ટુ n-2 અને n-1 ગાળામાં કપાયેલ અંતર n-1 હોય તો n ઇક્વલ્સ ટુ 10 માટે Sn-1 ને Sn 1 - 2/x જેટલો મળે તો x નું મૂલ્ય શોધો. આપણે આગળના એક પ્રશ્નમાં Sn nth સેકન્ડ વાળું એક ફોર્મ્યુલા ડિરાઈવ કર્યું હતું, u પ્લસ a/2 2n-1, આવું એક ફોર્મ્યુલા હતું. એ વિરામ સ્થિતિમાંથી ગતિ થાય છે સ્ટાર્ટ, તો આપણે જસ્ટ Snth લખી શકીએ a/2 2n-1. હવે n ની વેલ્યુ આપણે 10 પુટ કરી દઈશું તો a/2 તો 20 - 1 થશે આપણી પાસે 19, અને Sn-1 માટે આવશે આપણી પાસે a/2, બરાબર. તો n-1 એટલે 2 10 આપણે પુટ કરવાનું છે, 10 માંથી 1 ઓછું થઈ જશે તો થશે 9, બરાબર. તો 2 × 9 આપણી પાસે આવશે 18 - 1, તો આ આવશે a/2 × 17. તેનો ગુણોત્તર છે આપણી પાસે 17/19 is 1 - 2/x. તો 2/x equals to 1 - 17/19. તો આને હું લખી શકીશ 2/19 x 2/x. 2 થી 2 કટ થઈ જશે તો x ઇક્વલ્સ ટુ આપણી પાસે આવશે 19. તો અહીંયા x નું મૂલ્ય શું આવશે? 19. હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન છે, સીધા રસ્તા હાઈવે પર 72 કિલોમીટર/h ની ઝડપથી ગતિ કરતી એક બસને બ્રેક લગાવીને 4 સેકન્ડમાં ઊભી રાખવામાં આવે છે. આ સમય દરમિયાન બસ દ્વારા કપાતું અંતર ખાલી જગ્યા મીટર હશે. એવું ધારો કે પ્રતિ પ્રવેગ નિયમિત છે. તો આપણને અહીંયા ઇનિશિયલ સ્પીડ આપી છે 72 કિલોમીટર/h ઇન્ટુ 5/18. તો 18 થી હું 72 ને કટ કરી શકું છું 4 પર, 4 5 20 મીટર/સેકન્ડ. ફાઇનલ સ્પીડ 0 મીટર/સેકન્ડ, બરાબર. ટાઈમ લાગ્યો 4 સેકન્ડ. એક્સિલેશન છે આપણી પાસે v - u/t. v કેટલો છે આપણી પાસે 0, માઇનસ u છે આપણી પાસે 20 ડિવાઇડેડ બાય 4, બરાબર. તો એક્સિલેશન આવશે -5 મીટર/સેકન્ડ સ્ક્વેર, બરાબર.
હવે આપણે ફાઇન્ડ કરવાનું છે યાર ડિસ્ટન્સ. તો ડિસ્ટન્સ માટે આપણી પાસે ફોર્મ્યુલા છે ut પ્લસ હાફ એટી સ્ક્વેર. તો યુ આપણી પાસે કેટલી છે? ઇનિશિયલ સ્પીડ છે 20, ટી છે આપણી પાસે 4 સેકન્ડ પ્લસ હાફ એક્સિલેશન આપણી પાસે છે -5 ઇન્ટુ ટી ટાઈમનો સ્ક્વેર 4 નો સ્ક્વેર આપણી પાસે છે 16. તો આ આવશે આપણી પાસે 8. 20 ઇન્ટુ 4 થશે આપણી પાસે 80 માઇનસ 5 ઇન્ટુ 8 આપણી પાસે થશે 40 મીટર. બરાબર. તો આપણી પાસે અહીંયા જે બસ દ્વારા કપાયેલું અંતર આવશે તે આવશે 40 મીટર. હવે આપણી પાસે એક નવો પ્રશ્ન છે. ચલ બળની અસર હેઠળ એક કણ પરિમાણમાં એક્સ અક્ષ પર ગતિ કરે છે. તેનું પ્રારંભિક સ્થાન ઉગમ બિંદુની જમણી બાજુ 16 મીટર પર છે. તેના સ્થાનનો સમય ટી સાથેનો ફેરફાર x -3t³ પ્લસ 18t² પ્લસ 16t જ્યાં x મીટરમાં અને t સેકન્ડમાં છે મુજબમાં દર્શાવવામાં આવે છે. જ્યારે તેનો પ્રવેગ શૂન્ય થાય તે વખતે તેનો વેગ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ હશે. તો એક્સિલેશન આપણી પાસે x નું ફોર્મ્યુલા છે 3t³ પ્લસ 18t² પ્લસ 16t. તો આપણે વેગ શોધવો હોય તો v આપણી પાસે આવશે -90² પ્લસ 18 2 આગળ આવી જશે તો 36t પ્લસ 16. બરાબર. હવે આપણને અહીંયા બોલ્યું છે કે તેનું પ્રારંભિક સ્થાન ઉગમ બિંદુની જમણી બાજુ 16 મીટર પર છે. બરાબર. તો અહીંયા એક તો વેલોસિટી આપણને વેગ આપણને મળી ગયો છે. તો એક્સિલેશન હવે આવશે -9 ઇન્ટુ 2 થશે 18t પ્લસ 36 ઇક્વલ્સ ટુ 0. બરાબર. તો આપણી પાસે આવશે 18t ઇક્વલ્સ ટુ 36 t ઇક્વલ્સ ટુ 2 સેકન્ડ. બરાબર. તો આપણને ટાઈમ મળી ગયો છે 2 સેકન્ડ. આ વખતે વેગ આપણને આવશે v(2) થશે -9 ઇન્ટુ t² 4 પ્લસ 36 ઇન્ટુ 2 પ્લસ 16. ઠીક છે. તો -9 ઇન્ટુ 4 થશે આપણી પાસે -36 પ્લસ 36 ઇન્ટુ 2 થશે 72 પ્લસ 16. તો અહીંયા 36 પ્લસ 16 આપણી પાસે આવશે 52 મીટર પર સેકન્ડ. બરાબર. હવે આપણો નેક્સ્ટ પ્રશ્ન છે. પ્રારંભમાં વિરામ સ્થાનેથી x અક્ષ સાથે x 0 આગળના સંદર્ભ બિંદુથી v વેગથી કે જે v 4√x મુજબ બદલાય છે તે રીતે ગતિ કરવાનું શરૂ કરે છે. કણનો પ્રવેગ ખાલી જગ્યા મીટર પર સેકન્ડ સ્ક્વેર હશે. હવે આપણી પાસે v નું ફોર્મ્યુલા છે 4 ઇન્ટુ √x. બરાબર. આપણી પાસે એક્સિલેશન છે dv/dt. બરાબર. તો આપણે આને લખતા હતા dx/dx વડે મલ્ટીપ્લાય કરી દઈએ તો dv/dx ઇન્ટુ dx/dt. બરાબર. તો dv/dx આપણને મળશે dx/dt તો આપણું વેલોસિટી છે અને ઇન્ટુ dv/dx. તો આનો આપણે v નું ડિફરન્શિએશન x ની રિસ્પેક્ટમાં કરીશું તો d/dx આપણી પાસે અહીં આવશે 4√x. બરાબર. તો 4√x 4 તો આપણો અચળાંક છે તો 4 બહાર આવી જશે અને x પાવર હાફ છે. બરાબર. અને સ્ક્વેર રૂટને હું હાફ લઈ શકું છું તો હાફ આગળ આવી જશે ઇન્ટુ x ની હાફ પાવરમાંથી માઇનસ હાફ આવી જશે તો -1/2. તો આપણી પાસે આવશે 2/√x. બરાબર. તો હું અહીંયા પુટ કરીશ તો v આપણી પાસે છે 4√x ઇન્ટુ ધીસ ઇઝ 2√x. તો √x થી √x કેન્સલ થઈ જશે અને આ થશે 8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો કણનો પ્રવેગ અહીંયા હશે 8. બરાબર. તો આ થશે આ પ્રશ્નનો જવાબ. તો આપણી પાસે આ પ્રશ્ન છે t થી t+1 સેકન્ડ સમય અંતરાલમાં ગતિ કરતા કણ માટે સ્થાનાંતર અને વેગમાં વધારો અનુક્રમે 125 મીટર અને 50 મીટર પર સેકન્ડ છે. કણ દ્વારા t+2 સેકન્ડમાં કપાતું અંતર ખાલી જગ્યા મીટર છે. તો ડિસ્ટન્સ એટ t સેકન્ડ આપણી પાસે આવશે ut પ્લસ હાફ એ t². ડિસ્ટન્સ એટ t+1 આવશે u t+1 પ્લસ હાફ ઇન્टू t+1 का स्क्वायर. बराबर. તો આપણી પાસે અહીંયા 1 સેકન્ડમાં સ્પીડમાં વધારો કેટલો છે? વેગમાં વધારો કેટલો છે? 50 મીટર પર સેકન્ડ. એક્સિલેશન પણ આપણી પાસે આવશે 50 મીટર પર સેકન્ડ का સ્ક્વેર. બરાબર. હવે આ બંનેનો તફાવત આપણને મળશે 125 મીટર જે આપણને આપેલું છે. હવે આપણે શોધવાનું શું છે? t+2 સેકન્ડમાં કપાતું અંતર. તો આપણને
આપણી પાસે એક ફોર્મ્યુલા છે dnth ઇક્વલ્સ ટુ u પ્લસ a બાય 2 ટુ 2n માઇનસ 1 બરાબર. તો dn આપણને આપેલું છે કે nth સેકન્ડમાં કેટલું ડિસ્ટન્સ કપાયું હશે 125 મીટર. u આપણે શોધવાનું છે a બાય 2 એક્સિલેશન કેટલું છે આપણી પાસે 50 બાય 2 ધીસ ઇઝ 25 2 ઇન્ટુ n માઇનસ 1 n આપણી પાસે કેટલું છે t પ્લસ 1 માઇનસ 1 બરાબર. તો 125 u પ્લસ 25 2t પ્લસ 2 માઇનસ 1 બરાબર. 125 u પ્લસ ધીસ ઇઝ 50 ઇન્ટુ t પ્લસ 25. તો u પ્લસ 50t ઇક્વલ્સ ટુ આપણી પાસે આવશે 25 આ બાજુ આવી જશે તો 100 થઈ જશે. t ની વેલ્યુ આમાં 0 પુટ કરી દો તો u ની વેલ્યુ આપણને મળી જશે u ઓફ 0 ઇક્વલ્સ ટુ આપણી પાસે આવશે 100 મીટર પર સેકન્ડ બરાબર. હવે આપણે ફાઇન્ડ કરવાનું છે t પ્લસ 2 સેકન્ડમાં t પ્લસ 2 સેકન્ડમાં કપાતું અંતર બરાબર. તો આપણને આ ખબર છે બરાબર. તો d t પ્લસ 2 સેકન્ડમાં આપણે જો અંતર આવશે તે આવશે u t પ્લસ 2 પ્લસ હાફ એક્સિલેશન t પ્લસ 2 का स्क्वायर. तो આપણને અહીંયા ડેલ્ટા ડી મળી જશે u t પ્લસ 2 માઇનસ u t પ્લસ 1 પ્લસ a બાય 2 t સ્ક્વેર પ્લસ 4 માઇનસ t સ્ક્વેર માઇનસ 2t માઇનસ 1. ડેલ્ટા ડી આપણી પાસે આવશે u t પ્લસ 2 માઇનસ u t પ્લસ 1 બરાબર. તો ut કટ થઈ જશે આપણી પાસે જસ્ટ આવશે u પ્લસ a બાય 2 જો અહીંથી જે કટ થતું હોય જોઈ લઈએ ટી સ્ક્વેર થી ટી સ્ક્વેર કટ 40 માઇનસ 2t આપણી પાસે આવી જશે 2t માઇનસ 4 માઇનસ 1 કરીશું તો આપણને મળશે અહીંયા 3 બરાબર. તો 2t માઇનસ 3. હવે આપણી પાસે અહીંયા શું શું વેલ્યુ છે જોઈ લઈએ એકવાર. આપણી પાસે u ની વેલ્યુ છે 100 પ્લસ 50 બાય 2 આપણી પાસે આવશે 25 ઓકે. એન્ડ આપણી પાસે અહીંયા છે 2t એ પ્લસ 3 આવશે બરાબર પ્લસ 3. હવે ટી નું વેલ્યુ શું લેવું એ આપણને ખબર નથી પણ આપણી પાસે એક ફોર્મ્યુલા હોય છે dn ઇક્વલ્સ ટુ u પ્લસ a બાય 2 2n માઇનસ 1 nth સેકન્ડમાં કપાયેલું અંતર. nth સેકન્ડમાં કપાયેલું અંતર અહીંયા આપણી પાસે કેટલું છે 125. u ની વેલ્યુ આપણી પાસે છે 100 પ્લસ a બાય 2 મતલબ આપણી પાસે આવશે 50 બાય 2 25 2n માઇનસ 1. આ બાજુ આવી જશે 25 ઇન્ટુ 2n માઇનસ 1 25 થી 25 કટ થઈ જશે તો આપણી પાસે આવી જશે 1 ઇક્વલ્સ ટુ 2n minus 1 2n equals to 2 n equals to 1. તો આપણી પાસે અહીંયા હવે n ની વેલ્યુ 1 મૂકશું તો આપણી પાસે 100 પ્લસ 25 2 into 1 plus 3 100 plus this is 25 5 25 into 5 આપણી પાસે આવશે 125 plus 100 આપણી પાસે આવી જશે 225 મીટર ઓકે. તો 2 પ્લસ t પ્લસ 2 સેકન્ડમાં કપાયેલું અંતર આપણી પાસે આવશે 225 મીટર બરાબર. હવે આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન છે બોડી ફોલિંગ અંડર ગ્રેવિટી કવર્સ 2 points a and b separated by 80 meter in 2 seconds. The distance of upper point a from the starting point is a ખાલી જગ્યા મીટર ઓકે. તો સપોઝ કે અહીંયાથી આપણે એક બોલને ડ્રોપ કરી છે 2 પોઈન્ટ છે એક છે a અને બીજું છે b. આ બંને વચ્ચેનું અંતર છે 80 મીટર અને તેને આપણે કાપવામાં આવે છે 2 સેકન્ડમાં બરાબર. તો ડિસ્ટન્સ ફ્રોમ ધ અપર પોઈન્ટ ઓકે અહીંથી આપણે આ અંતર શોધવાનું છે. ધારો કે બોલ ટી સેકન્ડમાં અહીંયા પહોંચે છે ને t પ્લસ 2 સેકન્ડમાં અહીંયા બરાબર. તો ફ્રી ફોલ છે તો આપણી પાસે ડિસ્ટન્સનું ફોર્મ્યુલા હોય છે ut પ્લસ હાફ ut સ્ક્વેર. પણ નીચેની સાઈડ જાય છે તો u તો આપણું 0 છે તો ડિસ્ટન્સ ઇક્વલ ટુ આપણી પાસે આવશે હાફ ut સ્ક્વેર અને આ ડિસ્ટન્સ બરાબર અને આ ડિસ્ટન્સ થશે આપણી પાસે 80 મીટર તો d પ્લસ 80 આપણી પાસે આવશે હાફ g t પ્લસ 2 का સ્ક્વેર બરાબર. તો હું બંનેનો સબટ્રેક્શન લઈ લઈશ તો આપણી પાસે આવશે 80 1/2 g t સ્ક્વેર પ્લસ
40 plus 4 minus t square. 80 equals to g by 2. t square से t square થી t square કટ થઈ જશે તો એ આપણી પાસે હશે 40 plus 4 તો 160. g ની વેલ્યુ આપણે લેવાની છે 10. 40 plus 4 તો અહીંયા 10 થી આ 0 થી 0 કટ થઈ જશે તો આપણી પાસે આવશે 40 plus 4 equals to 16. તો 40 equals to આપણી પાસે આવશે 12. t equals to 3 સેકન્ડ. બરાબર, તો 3 સેકન્ડમાં અહીંયા આ બોલ પહોંચશે. તો હું હવે આમાં પાછું વેલ્યુ પુટ કરી દઈશ. તો g ની વેલ્યુ છે 10 by 2, t ની વેલ્યુ છે 3 નો સ્ક્વેર 9. ઓકે, તો 5 into 9 આપણી પાસે આવશે 45 મીટર. તો સ્ટાર્ટિંગ પોઈન્ટથી એ જે પોઈન્ટ પર હશે તે આવશે 45 મીટર. બરાબર, તો આ થશે આપણો સાચો આન્સર. ઓકે, તો આ હતો આપણો છેલ્લો પ્રશ્ન સુરેખ પથ પર ગતિ માટેનો. તો સ્ટે કનેક્ટેડ ટુ ધ ચેનલ ફોર ફર્ધર વિડીયોઝ. થેન્ક યુ.